જય હિન્દ મિત્રો. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોઈશું કે ટેટ 1 પરીક્ષા ટૂંક જ સમયમાં એટલે કે તારીખ 21/12/2025ના રોજ એટલે કે આવતા રવિવારે એની પરીક્ષા છે અને એટલા માટે આપણે એના અલગ અલગ વિષય પર અલગ વિડીયો બનાવીએ છીએ. તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી વિષય જોઈશું અને પણ ભાગ બીજો છે, તો મેં વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે ગુજરાતીની અંદર. તો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી? મિત્રો ધ્યાનથી જોજો, નથી પૂછ્યું છે તો કયા કવિનું નથી? તો રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, કવિ કલાપી. સાચી વાત છે. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, જલન માત્રી, એ પણ સાચી વાત છે. ઘર નગર આખું જગત રળિયાત કરીએ, હર્ષ બ્રહ્મભટ્ટ, એ પણ સાચી વાત છે. જ્યારે સુકેલી ડાળે પોપટ બેઠો, પાન ચોગમાં લીલા સુંદરમ, આ વાક્ય મિત્રો સુંદરમ નથી, તો આ વાક્ય યોગ્ય નથી. જવાબ બનશે આપણો ઓપ્શન ડી. સુકેલી ડાળે બેઠો પોપટ, પાનમ ચોગન લીલા, એ સુંદરમ નથી. જવાબ આવશે ઓપ્શન ડી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો મિત્રો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે ટ ઠ ડ ઢ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે? તાલ ધ્વનિ છે, વશ્ય ધ્વનિ છે, દંત્ય ધ્વનિ છે કે ઓષ્ઠ ધ્વનિ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વશ્ય ધ્વનિ છે. ઓપ્શન બી જવાબ આવશે, વશ્ય ધ્વનિ. પ્રશ્ન આપણે આગળ જઈએ કે સ્મરણ સ્મરણ તે તીરથ, સ્મરણ સ્મરણ તે તીરથ, તારી એમ કરું પરકમ્મા, કાવ્ય પંક્તિ કયા કાવ્યની છે? વડાવી બહાવી, પરકમ્મા, જ્યોતિધામ કે તને ઓળખું છું માં? મિત્રો સ્મરણ સ્મર છે તીરથ, સ્મરણ સ્મર, સ્મરણ સ્મર તે તીરથ, તારી એમ કરું પરકમ્મા, આ કાવ્ય પંક્તિ મિત્રો તને ઓળખું છું માં એ કાવ્યની છે. કોની છે? ઓપ્શન ડી જવાબ આવશે, તને ઓળખું છું માં એ કાવ્યની છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે બાળકી તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, આ વાક્યમાં ક્રિયા વિશે મિત્રો શું છે? તેડી લેવું, વહાલપૂર્વક, ગોદમાં કે તેને? તો બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું, આ વાક્યમાં ક્રિયા વિશેષણ છે વહાલપૂર્વક. ઓપ્શન બી જવાબ આવશે, વહાલપૂર્વક. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્ય પ્રકારની રચના કયા કવિએ કરી હતી? લાભશંકર ઠાકર, બળવંતરાય ઠાકોર, બાલમુકુંદ દવે, ઉષ્ણસ્તંભ. જવાબ આવશે ઓપ્શન બી, બળવંતરાય ઠાકોર. ઓપ્શન બી જવાબ આવશે, બળવંતરાય ઠાકોર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કવિ ઉષ્ણસ્તનું પૂરું નામ શું છે? તો નટવરલાલ પટેલ, નટવરલાલ પંડ્યા, ચંદ્રકાંત પંડ્યા, જીણાભાઈ દેસાઈ. તો મિત્રો કવિ ઉષ્ણસ્તનું પૂરું નામ છે નટવરલાલ પટેલ. શું છે? ઓપ્શન જવાબ આવશે નટવરલાલ પટેલ. નીચેનામાંથી કયું જોડકું મિત્રો સાચું છે? વલયની અવકાશ સફર આત્મકથા છે, એક જ લક્ષ જીવનચરિત્ર છે, બાનો વાડો નાટક છે કે આવ ભાણા આવ એ હાસ્યકથા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, આવ ભાણા આવ એ મિત્રો હાસ્યકથા છે. જવાબ છે ઓપ્શન ડી, આવ ભાણા આવ એ હાસ્યકથા છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા હતા? ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, બહારવાટિયાએ કે ધીરુભાઈ પરીખે? તો મિત્રો રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા. ઓપ્શન બી, ઝવેરચંદ મેઘાણીએ. કોને કહ્યા હતા? ઓપ્શન બી જવાબ, ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, કાવ્ય પંક્તિ કયા છંદમાં છે? પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા કે હરિણી? જવાબ છે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, મંદાક્રાંતા. ઓપ્શન સી જવાબ, મંદાક્રાંતા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કાવ્ય પ્રકારનું કયું જોડકું ખોટું છે? પગલે પગલે શૌર્ય ગીત, સાચી વાત છે. મહેનતની મોસમ પ્રકૃતિ ગીત છે, એ પણ સાચી વાત છે. માલમ હલેસુમાર એ મિત્રો લોકગીત છે, એ પણ સાચી વાત છે. જે રાનમાં મિત્રો ગઝલ છે એ ખોટી વાત છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ બનશે, રાનમાં ગઝલ. તો મિત્રો આ હતા આજના વિડીયોના પ્રશ્નો. આપણે નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગર ગુજરાત. બેસ્ટ ઓફ લક.